તો ભાઈ તે મારા 50 રૂપિયા લીધા હોય, જે ચોરી કર્યા હોય તો મને પાછા આપી દેજે, બાકી હું પોલીસ સ્ટેશન જઈશ ને તને જેલ મોકલી દઈશ, ઈ પાકું છે. એટલે પણ ભાઈ આપણે કાલ બિઝનેસ ચાલુ કરવાનો હતો. બિઝનેસ કેન્સલ, બિઝનેસ ગયો તેલ લે, મને મારા પૈસા પાછા આપી દે. એક બાકસની દિવાળી હજારો ઝાડવા હળગાઈ નાખે અને એક ઝાડવામાંથી હજારો બાકસની દિવાળી બને, પણ મારો સવાલ ઈ છે, તારા લગન કેમ નથી થતા? અય ભણ્યા, તું ગમે એક ખંડનું નામ કહીશ ને તો હું તને 10 રૂપિયા વાપરવા આપીશ. એ મોટા શ્રીખંડ હો શ્રીખંડ, હું કઈ એટલો બધો અભણ્યો નથી. લાવ 10 રૂપિયા. કાલ તારું પેપર છે ને? હા. તો આ શું કરે છો? દાણા જોઉં છું. હવે દાણા જોવા વાળી વાંચવા લખવાનું કહી દે, નપાસ થાય નકર. અરે ઈ જ કરવું છે પણ માતાજી રજા નથી આપતા. મોટા ભાઈ ગાડી હાટું નવા ટાયર લાવ્યો. પૈસા ક્યાંથી આવ્યા? ગાડી વેચીને ટાયર લાવ્યો ને. રેડી રેડી રેડી. હવે ખાલી ફૂકણીઓ માગવાનું. એટલે અરે ઓલું ફૂકણીઓ. એટલે ભાઈ ઓલા હેર ડ્રાયર નું કે છે, અભણ્યા બોલતાનું આવડતું ન બોલતો, જ્યાં વઅહીંયા આપણું ઘટાડે છો તે. હે ભાઈ ત્યાં હું ગુનો કર્યો હતો તને પોલીસ વાળા લઈ ગયા હતા? અરે કાઈ નહીં ભાઈ, તો થોડીક ખરીદી વેલા કરવા ગયો તો એમાં. કેટલીક વેલી ખરીદી કરી? દુકાન ખુલ્લી પેલા ભાઈ. સીધી રીતે કે ને ચોરી કરવા ગયો તો એમ? હેલો ડોક્ટર, મારા ઘરે આવો ને જરાક ભેંસ માંદી પડી છે. બોલો કઈ બે માંદી પડીશ? અરે જો ને આ માંદી પડીશ. ઇન્જેક્શન મારી દીધું છે, હારી તો થઈ જાય ને? તો ભાંભરી તમારી નકર ભગવાનની. કેમ ભાઈ નમાલો થઈને બેઠો? કાલ હું ભાઈ છે ને જ્યોતિષભાઈ મારી કુંડલી બતાવાઈ ગયો તો એ કે તમે કે અત્યારે લગી જીવો બહુ સારું કહેવાય, તમારે અત્યારે લગી ખોટું પગલું ભરી લેવું હતું. એટલે મારો ભાઈ તો બહુ કોની મજાક કરે છે. આવું બધું કોની આગળથી શીખ્યો? મારી જિંદગી પછી મારો ભાઈ મજાક બનીને રહી ગઈ છે. આપણા નાના ભાઈ ને આપણે હાચવવાનો હોય, આપણે એને રાખવાનો હોય, એને માન સન્માન દેવાનું. મોટા ભાઈ વાડીને કામ બધું થઈ ગયું. તો ઘરનું કામ હું કરી, મને આજ કેમ આવે ભાગાઈથી ઘરનું કામ કર. નીકળ. આ તો હું ક્યાં હતો, આપણા નાના ભાઈ ને આપણે રાખવાનો હોય, એને ગાડું નો નખાય ને એને મરાય નહીં. અને અહીંયા આયા ઉભો. 10માં પરીક્ષા આવે છે તારે, વાતમાં ધ્યાન દે. વાંચે તો એ બધા છે ને ભગવાન ઉપર ભરોસો ન હોય, આપણને તો ફૂલ ભરોસો છે. ભાઈ ઉપરવાળા નામ ઉપર પૈસા આપી જો ને. ભાઈ હું તમને પૈસા દઈ તો દેતો, પણ મારી પાસે ખાલી 100 રૂપિયા જ પડ્યા છે, અને હમણાં એક ગરીબ આવશે બિચારો ભિખારી, એને દેવા હાટું મેં રાખ્યા છે. ભાઈ હું તે ભિખારી જ છું, મને આપી દો. એટલે ભાઈ તમે સમજતા નથી, ઈ ભિખારી ની હારે બેરોજગાર હોતન છે, અને હમણાં આવતો દેશે ઈ. એટલે હું ખબર ભાઈ ક્યારે આવશે, એની કરતા મને જ આપી દો ને. મોટા ભાઈ 100 રૂપિયા આપો ને, ભાઈ બનારે બહાર જવું. જો આવી ગયો.